જીનામ દાદા જય નામ મિત્રો, આજે દાદા પાસેથી દાદા મેકરણની એક એવી વાત સાંભળી કે કચ્છથી જે બહારનું ભ્રમણ દાદાનું હતું. તો દાદા, અમારી એક વિનંતી છે કે લોકો સુધી એવી વાતો પહોંચાડો કે દાદા મેકરણે કચ્છથી બહાર જ્યારે ભ્રમણ કર્યું ત્યાં કેવી કેવી રીતે લીલા હતી દાદા મેકરણની. દાદા મેકણના ઇતિહાસની અંદર એવો લખેલો છે કે દાદા મેકણ માતાના મઢથી ગુરુના આદેશ લઈ અને કંથકોટ ગયા. કંથકોટથી કથળનાથના આદેશ લઈ આશીર્વાદ લઈ અને દાદા મેકણ ગિરનાર યાત્રા કરવા ગયા. તે સમયમાં દાદા મેકણની ઉંમર 13 થી 14 વર્ષની હતી અને એ આખા ગિરનારની અંદર ફર્યા. જ્યાં નજર કરી ત્યાં સંતોના તે સમયમાં થોડોક કલયુગનો પેસરો આવી ગયો. ઘણા સંતો ભક્તિ ઓછી કરવા માંડ્યા અને આમ ભક્તોને આમ ફરોને લાવો 5 રૂપિયા, આમ ફરોને લાવો 10 રૂપિયા, બધાએ માયામાં દેખાણા એમને. અને એ સીધા એને વિચાર કર્યો કે જો તો ખરા સમયનું પરિવર્તન થઈ ગયો છે, માણસોને માયા સાથે વધારે લગ્ની છે. એટલે દાદો મેકણ સીધા ગિરનારના પગથિયા ચડી અને બરોબર એ કમંડલ કુંડ અને ગુરુ ટોચની શિખર વચ્ચે એક મોટી શિલા આવી, એમાં મીઠી જાર હતી. એ જાર પાસે દાદા મેકણ બેસી ગયા. ડુંગર ચડ્યા હતા, થાક પણ લાગ્યો હતો. એટલે દાદા મેકણે વિશ્રામ કર્યો અને એવો સમય આવી ગયો, કારણ કે વહેલી સવારે નીકળ્યા હતા અને માતાજી અનુસ્યા અદર્શ રૂપે ગુરુ દત્તાત્રેયને પોતાનું દિવ્ય પ્રસાદ દેવા જાય, એને કોઈ જોઈ શકે નહીં અને અદર્શ રૂપે જાય. અને દાદા મેકણની એમના ઉપર નજર પડી, કારણ કે મેકણ દાદા તો જુગા જુગના અવતારી અંશ હતા, તપસ્વી હતા. એટલે માતાજી ઉપર નજર પડી. પવન વેગી માતાજી જવા માંડ્યા અને અદર્શ રૂપે જાય છે. અને દાદા મેકણ માતાજીને કહે છે, અનુસ્યાને, માં, કાપડીનું બાનું છે, કાપડીનો ભેગ છે મારા ઉપર, ડુંગર ચડ્યો છું, થાકી ગયો છું, ભૂખ લાગી છે, થોડો મને પણ પ્રસાદ આપો. એટલે માતાજીએ વિચાર કર્યો, આ બાલક મૂછનો ડોરો પણ ઉગ્યો નથી, કાપડી ભેગ બતાવે છે, પણ હું તો અદર્શ રૂપે જાઉં છું, આની નજર મારા ઉપર કેમ પડી? આવા સમયની અંદર, આજના સમયમાં, આવા ટાણે ભવનાથની અંદર કોઈ એવો પુરુષ નથી, એવો સંત કોઈ પણ નથી કે જે મને દ્રષ્ટિથી જોઈ શકે, કારણ કે હું તો અદર્શ રૂપે જાઉં છું. એટલે ગુરુ દત્તાત્રેય પાસે જઈ પ્રસાદ રાખ્યો અને કીધો, દીકરા જાગો, પ્રસાદ ગ્રહણ કરો. પણ સાંભળો, એ કે એક બાલક બેઠો છે અને એ બાલક એમ કહે છે, હું કાપડી છું, મારા ઉપર કાપડીનો ભેગ છે, માં, ડુંગર ચડ્યો છું, ભૂખો છું, મને પ્રસાદ આપો થોડોક તો હું પણ પ્રસાદ ગ્રહણ કરું. એટલે ગુરુ દત્તાત્રેય ખાલી આંખ બંધ કરીને જાણે છે હા કાપડી છે, પણ માં ખ્યાલ રાખજો, એ કે આ કાપડીને જો મારો પ્રસાદ આપશો તો મારી સિદ્ધિ તમામ પ્રાપ્ત કરી જશે, એમને પ્રસાદ આપતા નહીં. દાદા મેકણ એમ લખે છે કે માતાજી પ્રસાદ ગ્રહણ કરીને પાછા નીકળી ગયા. દાદા મેકણે જાણ્યો કે મારા વિધાતાએ સંજોગ લખ્યા છે, 7 દિવસ સુધી મારે ઉપવાસ કરવા પડશે. 7મા ઉપવાસની અંદર જ્યારે મા અનસ્યાને જ્યારે હું 2 વેણ કડવા બોલીશ ત્યારે જ માતાજી સત્યને જાણશે, ત્યારે જ મને એ પ્રસાદ ગ્રહણ કરવા આપશે, તે પહેલા એ મને આપશે નહીં. એટલે દાદો મેકણ તો રોજ માતાજી નીકળે પ્રસાદ લઈને અને દાદો મેકણ કે માં, આજ બીજો દી છે મારો, બીજા દીનો ઉપવાસ છે માં. એમ કરતા કરતા 3જો દી થયો, 4થો દી થયો, 5મો દી થયો, 6ઠો દી થયો, 7મો દી થયો. ત્યારે દાદા મેકણે વિચાર કર્યો કે આજે માતાજીને આપણે 2 કડવા વેણ કહેવા છે અને એ કડવા વેણમાં સત્ય છુપેલો હોય છે, આપ સૌ પણ જાણો છો. તો એ કડવા વેણના હિસાબે માતાજી મને જાણશે અને એ મને માતાજી એ દિવ્ય પ્રસાદ આપશે. એટલે બરોબર 7મો દી થયો અને માતાજી નીકળ્યા અને મેકણ દાદા ઉભા થઈ ગયા બાલ્ય અવસ્થામાં. મૂછનો ડોરો પણ ફૂટ્યો નહોતો અને માતાજી નીકળે છે, માતાજી ઉભો ઉભો, આપ અત્રિ ઋષિના ઘરવાળી સતી અનુસયા આપનું નામ. અરે માં, વિચારતા કરો, તમે સતી સેના 7 દી થયા મારી ગઠરગની ભા ભા કરે છે માં, અને તમે મને પ્રસાદ દેતા નથી, તો તમે સતી સેના. અરે મારી ગઠરગણીને તમે શાંત કરો તો તમે સતી સાચા માં. પણ વાંધો નહીં, આ તમારો દિવ્ય પ્રસાદ છે, કદાચ તમે મને ના આપો તો કાંઈ નહીં, તમને સ્વાર્થ હોય તો ભલે તમારા દીકરાને આપો, પણ માં તમે સમાધિ લગાવો, આંખ બંધ કરો, ધ્યાન લગાવો, મને જાણો કે આ પ્રસાદી ખાવાને પાત્ર છું કે નહીં.
જો હું આ પ્રસાદી ખાવાને પાત્ર હોઉં તો જ મને પ્રસાદ આપજો, નકા ભલે તમે તમારા દીકરાને આપો. માતાજી ઉભા થઈ ગયા. માતાજીને એમ થયું કે આ બાળક સત્ય છે, કારણ કે હું સત્ય અનુષ્યા છું, અત્રિ ઋષિની ઘરવાળી છું, અને ઈ બાળક 7 દી ત્યાં ભૂખ્યો બેઠો છે અને એની ગઠરગણી ભાંભા કરે છે. હું એને એની ગઠરગણી શાંત તો કરી શકું છું ને કોઈ પણ પ્રકારે. એટલે માતાજી આંખ બંધ કરીને જોવા માંડ્યા. જ્યાં બ્રહ્માંડમાં નજર કરે મેકણના અનેક અવતારો, આદ શક્તિમાંથી સતી, શેષનાગ, ગોરખ જતી, લક્ષ્મણ જતી, બળદ, અનેક રૂપ દાદા મેકણના જોયા. એને એમ થયું કે ઓહો, દત્તાત્રેય મારો મોટો દીકરો છે, આ મારો નાનો દીકરો છે. દત્તાત્રેય જપેશ્વર છે, આ તપેશ્વરી છે જુગાજીનું. કારણ કે બ્રહ્મા વિષ્ણુ મહેશનો અવતાર હતો દત્તાત્રેયજીનો. કારણ કે વિષ્ણુ ઈ રામ, વિષ્ણુ ઈ જ કૃષ્ણ, અને આ શેષનાગ અવતાર ભગવાન સાથે જુગાજુગ એમના ભાઈ રહેલા, જુગાજુગના અવતારોમાં. એટલે માતાજી ફાટ નીચે ઉતરી આવ્યા. અરે દીકરા, તમે મેકણ અવતાર ધારણ કરી લીધો? માઈ કે 7 દી થયા તમે મને ભૂખો રાખ્યો. માઈ કે 7 દી થયા હું ઉપવાસ કરી બેઠો છું, અને હવે તમે મને પૂછો છો? નહીં નહીં દીકરા, હું મારો મોટા દીકરા છે, એ જપેશ્વર છે, તમે તપેશ્વરી છે, તમે આખો પ્રસાદ ગ્રહણ કરો, હું એના માટે બીજો પ્રસાદ લઈ આવીશ. મારી ભૂલ થઈ ગઈ, મને પણ ખબર નહોતી, મેં તમને જાણ્યા નહીં, હવે તમને મેં જાણ્યા. દીકરા, તમે પણ મારા નાના દીકરા છો, આ પ્રસાદ ગ્રહણ કરો. માતાજી સાંભળો, એ કે પ્રસાદ તો ગ્રહણ કરીશું, પણ એમાં મારે 5 જ કોડિયા તમારા પ્રસાદમાંથી લેવાના છે. જેવો પહેલો કોરિયો મેં મોંમાં નાખ્યો એવો મોટા ભાઈની સિદ્ધિ હાથમાંથી ઘટવા મળશે. જેમ તમે મને નથી જાણ્યા તેમ મોટા ભાઈએ પણ મને જાણ્યા નથી, ગુરુ દત્તાત્રેય પણ મને નથી જાણ્યા. એ તપસ્યામાં બેઠા છે, પણ એ જાણે, એ મને સમજે. એ પહેલા જાણશે નહીં, પહેલા ક્રોધમાં આવશે. પણ માં તમે ચિંતા ન કરજો, એ ભલે ક્રોધ કરે, જે કાંઈ મારાથી કરે હું એને, કારણ કે હું ઈ જપેશ્વર છે, હું તપેશ્વરી છું, હું એને પોતે જવાબ આપીશ. ઈ આવે ઈ પહેલા તમારે જરા ઘટી જવાનું છે. હું 5 કોડિયા તમારા પ્રસાદમાંથી લઈશ. એમાં પહેલો જ કોડિયો દાદા મેકણ ભરે છે બાલ્ય અવસ્થામાં, અને જેવો કોડિયો ભરે છે એવો ગુરુ દત્તાત્રેયના હાથમાંથી સીધી ઘટી, અને ગુરુ દત્તાત્રેયની તપસ્યા ભંગ થઈ, ઊભા થઈ ગયા. એને એમ થયું કે નહીં, મારી માને મેં ના પાડી હતી, માં અનુષ્યાને મેં ના પાડી હતી કે આ બાળકને પ્રસાદી આપતા નહીં, જો મારો દિવ્ય પ્રસાદ જો ગ્રહણ કરશે તો મારી તમામ સિદ્ધિ લઈ જશે. એટલે ઊભા થઈને ગુરુ દત્તાત્રેયને ક્રોધ આવી ગયો. ક્રોધમાં એને સિંહનું રૂપ ધારણ કર્યો ટોચ ઉપરથી, અને માથેથી ગર્જના કરી સિંહની. ગર્જના કરી એટલે માતાજી અનુષ્યા કહે છે, દીકરા અવાજ સાંભળ્યો? એ કે હા માં, મેં અવાજ સાંભળ્યો, પણ એ માથેથી નીચે ઉતરે એ પહેલા મારે 5 કોડિયા ભરવાના છે, હું ભરી લઈશ. પણ માં સાંભળો, એને સિંહનું રૂપ ધારણ કર્યો છે, એ મને મારવા આવશે, મને એને જાણ્યા નથી, મને ઓળખ્યા નથી. કારણ કે એ પણ જ્યારે હું એને મારો કંઈક પરચો બતાવીશ ત્યારે જ એ મને સત્ય જાણશે, ને કંઈ જાણશે નહીં માં. પણ તમે એ આવે એ પહેલા તમારે જરા ઘટી જવાનું છે. એ આવે પહેલા હું 5 કોડિયા ભરી લઉં છું. એટલે મેકણ દાદાએ બાલ્ય અવસ્થામાં એ પ્રસાદમાંથી, દિવ્ય પ્રસાદમાંથી 5 કોડિયા ભરી અને ગુરુ દત્તાત્રેયની સિદ્ધિ પ્રાપ્ત કરી. અને જેવા ગુરુ દત્તાત્રેય સિંહનું રૂપ ધારણ કરી અને ધાર ધાર કરતા એ ઉતરવા માંડ્યા ડુંગર. અને ડુંગર ઉતરતા ઉતરતા બરોબર જયારે બાજુમાં આવ્યા ને, ત્યારે એને એમ થયું કે આ બાળકને હું ચીરી જ નાખું, મારી જ નાખું. એટલે છલાંગ મારી અને એવા પંજો માર્યો ને દાદા મેકણને, મેકણ દાદો પથ્થરની શિલા બની ગયા. અને જેવો પંજો પથ્થરમાં લાગો એટલે ગુરુ દત્તાત્રેયને વેદના થઈ, હાથ પંજામાં વેદના થઈ. વેદના થઈ એને એમ થયું આવો પુરુષ કોણ કલિકાળમાં, આવું કોઈ છે જ નહીં ભવનાથની અંદર. અને આ સામેથી મને વેદના થઈ, આ બાળક કોણ? એટલે ગુરુ દત્તાત્રેયને આત્મામાંથી અવાજ નીકળ્યો, દત્ત પૂછે દિગંબરા, દત્ત પૂછે દિગંબરા, જોગી કે જડા ધાર, કળા સંપૂર્ણ કાપડી, એમાં આપ કયો અવતાર? ત્યારે દાડો મેકણ એને જવાબ આપે છે બાલ્ય અવસ્થામાં કે સાંભળો મોટા ભાઈ, કિત સૂરજ, કિત ભમરો, કિત રાવણ જો સા, મારી ગળો મેઘનાથ, તેની આવું રામચંદ્રજી ઓભા. હે મોટા ભાઈ, રામા અવતારમાં હું લક્ષ્મણ જતી હતો, મારો શેષ અવતાર છે, શેષનાગનો અવતાર છે, નવનાથમાં મારો ગોરખ અવતાર છે, અનેક રૂપ છે. હું આજ શક્તિમાંથી સતી સ્વરૂપ ધારણ કર્યો છે મેં. દાદા મેકણ એમ કહે છે, હું સત્યનો કાવડિયો, આજ જુગાદે અવતર્યો, બ્રહ્માજીએ ષષ્ઠી ઉપાઈ, તેડી શિવજીને વર્યો. આજ શક્તિમાંથી સતી સ્વરૂપ આવ્યો. દાદા મેકણ એને મોટા ભાઈને કહે છે,
અને પછી મોટાભાઈ બહુ ખુશ થાય છે કે મેકણ તમે કાપડી ભેખ ધારણ કર્યો? હા મોટાભાઈ, મેં ભેખ ધારણ કર્યો છે, પણ જોવો ઈ કે મારા સંજોગ વિધાતાએ લખ્યો છે કે તમારે મને કામધેનુ કાવડ આપવાની છે, રિદ્ધિ અને સિદ્ધિના તુંબડા આપવાના છે, રિદ્ધિ અને સિદ્ધિના તુંબડા આપવાના છે. એટલે ગુરુ દત્તાત્રેયને કહે છે મેકણ દાડો કે મોટાભાઈ તમારે રિદ્ધિ અને સિદ્ધિના તુંબડા આપવાના છે, પણ સાંભળો મોટાભાઈ, તમે મને જાણ્યો નહીં, માતાજીએ જાણ્યો નહીં, ઘણો સમય મારો નીકળી ગયો, એના પછી માતાજી જ્યારે સત્ય મને જાણ્યો ત્યારે જ મને પ્રસાદ આપ્યો. પણ એ મોટાભાઈ સાંભળો, કારણ કે હું જો તમારી પાસે પહેલા, ગુરુ દત્તાત્રેય કહે છે તો તમારે મારા કણે પહેલા હાલે આવવો જોઈએ ને. એટલે દાદા મેકણ કહે છે બાલે અવસ્થામાં ગુરુ દત્તાત્રેયને કે મોટાભાઈ, જો તમારા કણે હું સીધો આવું તો માતાજીનું હાથનું બનેલો દિવ્ય પ્રસાદ હું કેમ પ્રાપ્ત કરી શકું? એટલે મારે વચમાં જ બેસવો પડ્યો, 7 દી ઉપવાસ મારે કરવા પડ્યા, અને 7 દી ઉપવાસથી જ મને આ પ્રસાદ ગ્રહણ થયો, અને મેં તમારી સિદ્ધિ લીધી છે. અને એ સિદ્ધિ મારી સત્યના કાર્ય માટે, આ જગતના સત્યના કાર્ય માટે જ હું એનો ઉપયોગ કરીશ, હું એનો દુરુપયોગ ક્યારે કરીશ નહીં. પણ મોટાભાઈ સાંભળો, તમે મને ન જાણ્યો, માતાજીએ પણ પહેલા ન જાણ્યો, પણ આ ભવનાથની અંદર નજરતા કરો, સંતોને પણ લાલસા લાગી છે, આમ ફરો ને લાવો 5 રૂપિયા, આમ ફરો ને, સંતો પણ માયામાં પડી ગયા છે. અને હજી આ તમારી સત્યની ઝોલી માથે ભરણ પોષણ કરે, તમારું વરદાન જગતને કામ આવે. અને આ ધોકો, જે સાચા સંતને કોઈ રંજાડ કરે, ધોકો એને માર કાઢે. હવે કલિયુગનો સમય છે, ભયંકર હે મોટાભાઈ, આને તમે ઉતારી લે. એટલે ગુરુ દત્તાત્રેય કહે છે સાંભળો મેકણ, તમે જુગા જુગના અવતારી અંશ છો, તપસ્વી છો, એટલે મેં તમને મારા અસલ રૂપના દર્શન આપ્યા. પણ આમ હું આવા ટાણે કોઈ પણ ને એવી રીતે, કારણ કે અવધિ છે આવા ટાણે કલિયુગમાં, આવી રીતે કેને મારો દિવ્ય દર્શન હું આપી શકતો નથી. પણ સાંભળો હે મેકણ, તમે પૂરા કાપડી છો, પૂરા જ્ઞાની છો, આ ગિરનારને પ્રજ્ઞા આપો. આ ગિરનારની અંદર તમે જાણો છો, આ અર્બુદાના દીકરા છે. ગિરનાર, આબુ અને ગિરનાર આ મોટા દીકરા છે. એમાં 9 નાથ, 84 સિદ્ધ, 88 ઋષિના બેસણા છે. અને તમે તપસ્યા કરી છે મોટાભાઈ ટોચ ઉપર, પવિત્ર ભૂમિ. એટલે ગુરુ દત્તાત્રેય કહે છે મેકણ દાદાને કે હે મેકણ, તમે અનેક મંત્રો જાણો છો સત્યના, અનેક યુગોથી આપ અવતાર ધારણ કરી લીધો છે, આ 4 યુગમાં અનેક અવતારો છે આપના. તો આપ એક કામ કરો, આ ગિરનારને ફરકમાં આપો અને સત્યની ઝોલી અને સત્યનો ધોકો ઉતારી લ્યો. હવેના સમયની અંદર ભવનાથની અંદર ઈ સંતો રહી શકશે, ઈ ભક્તો રહી શકશે જે નીતિ નિયમ ધર્મનું પાલન કરે. નહીં તો ઈ પણ આ ભવનાથમાંથી ઉચાળા ભરી લે. આ પણ 400 વર્ષ પહેલાની દાદા મેકણની એક કથા છે. અને તે સમયમાં દાદા મેકણ 6 મહિના ખાન ખીજડીયા, વડિયા તાલુકો, અમરેલી જિલ્લો, ખાન ખીજડીયા ગામ, એ ખાન ખીજડીયાની જંગલની અંદર દાદા મેકણ 6 મહિના તપસ્યા કરી. અને ત્યાં એ સત્યની ઝોલી અને ધોકો એ દાદા મેકણ ત્યાં લઈ ગયા અને ત્યાં પોતાના ધૂણા ઉપર રાખ્યા. પણ જેવા ધોકો અને ઝોલી ઉતર્યા, એમાં ગિરનાર મંડળ આખો જાગી ગયો કે બીજો કાંઈ નહીં, આપણી આ સત્યની ઝોલી આપણો ભરણ પોષણ કરતી આવો કોણ છે, કેને ઉતારી આ ઝોલી, એને મારી નાખો. કેને ચીપિયા કાઢ્યા, કેને ત્રિશુર કાઢ્યા, કેને ભાલા કાઢ્યા. અનેક સંતો બહુ ખેંચવા માંડી ગયા. અને એ સમયમાં દાદા મેકણના મિત્ર જયરામ ભારતી રામનાથ માથે તપસ્યા કરે. દાદા મેકણને જાણે, દાદા મેકણને બને મિત્ર. દાદા મેકણ એની પાસે જાતા, ત્યાંથી પણ જાતા. અને નવા ગામ બિલખામાં 12 વર્ષ જ્યારે તપસ્યા કરી દાદા મેકણે, પહેલો દાદા મેકણનું નવા ગામ બિલખાની અંદર 12 વર્ષની તપસ્યાનું ધૂણું છે. એના શિષ્ય નૂર સતાગર સ્વામીની સમાધિ છે. અને ઉયાથી પણ એ જયરામ ભારતી પાસે જાતા, જ્યાં સુધી એ સૌરાષ્ટ્રની અંદર રહ્યા. 12 વર્ષ નવા ગામ બિલખાના, 6 મહિના ત્યાં ખાન ખીજડીયાના, 6 મહિના પરબના, ત્યાં પણ 6 મહિના દાદા મેકણ રોકાણા છે. અને સર્વંગ ઋષિના ધૂણાને ચેતન કર્યો છે, એવા દાદા મેકણના ઇતિહાસમાં લખેલો છે. અને દાદા મેકણ ત્યાં તપસ્યામાં ઝોલી અને ધોકો લઈને બેસી ગયા. અને ગિરનાર મંડળની અંદર બધાએ સંતો બાઉ ખેંચવા માંડ્યા કે આ મારી નાખો, આપણી સત્યની ઝોલી, આપણો ધોકો કેને ઉતાર્યો છે. અને એ સમયમાં જયરામ ભારતીને ખબર પડી કે આ કોઈ ઉતારી શકે નહીં, કારણ કે મેકણ એક જ દિવ્ય આત્મા છે, જુગા જુગનું અવતારી અંશ છે. હું એને જાણું છું, કારણ કે મેં એને જોયા છે, એને સમજ્યા છે,
એટલે જયરામ બારથી રામનાથથી આવીને ભવનાથમાં આવ્યા અને એ ઘેરાવો સંતોનો લાગો પડ્યો છે. જયરામ બારથી આવ્યા એટલે બધા સંતોએ જયરામ ભારતીને, કારણ કે જયરામ ભારતી પણ દિવ્ય આત્મા હતી, અલૌકિક આત્મા હતી, ભજનાનંદી પુરુષ હતા, થઈ નથી ની પણ એ જાણતા. એટલે જયરામ ભારતી બધાને કહેવા માંડ્યા કે શું ડેકારો કરો છો, છે શું? કે આપણી સત્યની ઝોલી, આપણો ધોકો એ ઉતારી લીધા છે, એ છે કોણ? એને મારી નાખી, એને આ કરી, કે કાંઈ કરવાની જરૂર નથી, તમે બાઉં ખેંચો નહીં, આ ચીપિયા બધા મ્યાન કરો, આ તમે જે ત્રિશુર કાઢ્યા છે એ મ્યાન કરો, કોઈ ભાલા લઈ આવ્યો, કોઈ તલવારો લઈ આવ્યો, આ કે આપણે ઝઘડા યુદ્ધ કરવા જવો નથી. કારણ કે સમયનું પરિવર્તન છે અને એ સમયના પરિવર્તનથી ગુરુ દત્તાત્રેયના આદેશથી આ તમારી સત્યની ઝોલી અને ધોકો ઉતર્યા છે. પણ સાંભળો, કોઈ ડેકારો કરતા નહીં, કોઈ ઊંચા નીચા થતા નહીં, કોઈ બાઉં ખેંચતા નહીં, નકર પથ્થરની શિલા બની જશો. તમારી ઝોલી અને ધોકો ક્યાં છે હાલો હું તમને બતાવું. મારી સાથે જેટલા જેટલા દિવ્ય આત્માઓ છે, મોટા મોટા સંતો છે, એ હાલો. એટલે બધો ભવનાથ તમામ સંતો તે સમયમાં દાદા મેકણ ખાન ખીજડીયા ગામની અંદર, જંગલની અંદર તપસ્યા કરતા હતા. 6 મહિના જ રોકાણા હતા ત્યાં. અને ત્યાં એ ગયા, જ્યાં જોવે તો ઝોલી, ધોકો અને ગુરુ દત્તાત્રેયની લીધેલી કાવડ પડી છે. એટલે ભવનાથના સંતે દાદા મેકણને જઈ અને હાથ જોડીને નમન કર્યા. બાલે અવસ્થામાં દાદા મેકણ ઊભા થઈ ગયા, બધા સંતોનો આદર કર્યો, બધાને નમન કર્યો દાદા મેકણે, અને કીધું આવો આવો પધારો. એ કે ભૈયા તમે આ સત્યની ઝોલી, જયરામ ભારતી કીધું ઓ પડી તમારી ઝોલી, ઓ પડ્યો તમારો ધોકો, આ બાલકે ઉતાર્યો છે. એનું નામ છે મેકણ કાપડી, મેકણ દાદા કાપડી એનું નામ છે. પણ સાંભળો, કોઈ ઉતાવળ કરતા નહીં. તમારે જે કાંઈ પરીક્ષા સત્યની કરવી હોય એની સાથે કરો, એમાં મને કાંઈ વાંધો નથી. પણ કોઈ હુસાતુસીમાં, કોઈ અવરા વેણ, કડવા વેણ કાંઈ પણ બોલતા નહીં. એટલે ભવનાથના સંતમાં જઈને કહે છે, હે બાલક, આ તમે સત્યની ઝોલી અને ધોકો કેમ ઉતાર્યા? એટલે દાદા મેકણે એને જવાબ આપે છે કે ભાઈ સમય નથી આવરણે, કલિકાળનો સમય છે. કારણ કે આવી સત્યની ઝોલી અને ધોકો એટલા માટે ઉતાર્યા કે એ સમય પૂર્ણ થઈ ગયો છે અને ગુરુ દત્તાત્રેયનો મને આદેશ હતો, એ આદેશથી મેં ઉતાર્યા છે. હવે ભવનાથની અંદર એ રહી શકશે કે નીતિ નિયમ ધર્મનું પાલન કરે એ સંતો, એ આશ્રમો, એ ભલે એના શિષ્યો રહે. જો કદાચ નીતિ નિયમ ધર્મ ચૂકી જશે તો એને ભવનાથ ભૂકવો પડશે. એટલે ભવનાથના સંત કહે છે, આ કામધેનુ કાવડ તમને ગુરુ દત્તાત્રેય આપી? તો કે હા બાપુ, મને ગુરુ દત્તાત્રેય આપી છે. આ તમારી કામધેનુ કાવડ અહીંયાથી ઉપડે? તો કે હા ઉપડે. તમે આદેશ કરો ક્યાં મૂકવાની છે? જુનાગઢ જાય? તો કે જાય. જતી સતી જેવા નર નારી પાસે અલગ જગાવીને એકલી કાવડ પાછી આવી જાય? એટલે દાદા મેકણ કહે છે, બાપુ આવી જાય, એમાં ક્યાં મોટી વાત છે? તો કે અમને દિવ્ય એના દર્શન કરાવો, અમને તો જ વિશ્વાસ બેસે કે આ ગુરુ દત્તાત્રેય તમને કામધેનુ કાવડ આપી છે. એટલે દાદા મેકણ ઉભા થઈને કહે છે કે હે માં કામધેનુ, ઉપડો કે જાઓ જુનાગઢ. જતી સતી જેવા જ્યાં નરનારી હોય ત્યાં અલખ જગાવી અને પાછા તમે આવી જાઓ. બધા સંતો જોવા મળ્યા. જીનામ 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 કરતી કાવડ ઉભી થયો અને થઈ રવાની પવન વેગી. જ્યાં જતી સતી જેવા નરનારી હતા જુનાગઢની અંદર કાવડ ગઈ. બધા ઘરના માણસોએ વિચાર કર્યો કે આ સંત કોઈ છે નહીં, કાવડ આવી છે. જ્યાં એક ચપટી લોટ આપે એના બદલે ધોબા ભરીને લોટ નાખવા માંડ્યા. બંને તુંબડા ભરાઈ ગયા અને એ કાવડ પાછી જીનામ 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 કરતી પાછી આવી. બધા સંતોએ જોઈ એટલે એને એમ થયું કે નહીં, આ કોઈ સંત પ્રતાપી છે અને આ સંત સાચા છે. પછી કહે છે, બાપુ આ તો મેં જોયો, અમને થોડોક વિશ્વાસ પણ બેઠો, પણ આના સિવાય કોઈ તમે અમને એવો દિવ્ય દર્શન આપો જેનાથી અમને બધાને વિશ્વાસ બેસે. એટલે દાદો મેકણ કહે છે કે સાંભળો, જેટલા દિવ્ય આત્માઓ છે, ભજનાનંદી સંતો છે, એને મારા રૂપના દર્શન થશે, બાકીના મારા રૂપના દર્શન નહીં થઈ શકે, કારણ કે એનાથી મારું રૂપ ઝલાશે પણ નહીં. એટલે દાદા મેકણ ઊભા થઈને કહે છે કે રામા અવતારમાં હું લક્ષ્મણ જતી હતો, એના હું રૂપના તમને દર્શન આપું છું. એટલે મેકણ દાદા ઊભા થઈ અને જેવો લક્ષ્મણ રૂપ ધારણ કર્યો એટલો તેજ નીકળ્યો, એટલે સંતોને પણ એક ચોટ ઝૂકવા મળ્યો, નીચે જોવાનું વિચાર થઈ ગયો કે આ તેજ જલાય એમ નથી. એટલે લક્ષ્મણ જતી એને હળવો કર્યો, તેજને હળવો કરી. એટલે જેટલા દિવ્ય સંતો હતા એને લક્ષ્મણ રૂપના દર્શન દીધા અને કીધું કે ભાઈ હું જુગાજુગનો અવતારી અંશ છું, મને ગુરુ દત્તાત્રેય મને
આદેશ કર્યો કે કલિકાળનો સમય છે, હવે આ સત્યની ઝોલી અને ધોકાનું કોઈ અર્થ નથી. હવે નીતિ નિયમ ધર્મનું જે પાલન કરે એ જ ભવનાથમાં રહી શકે, નકા ભલે એ ઉચાળા ભરી લે અહીંયાથી. એટલે બધા સંતો એને દાદા મેકરને દંડવત પ્રણામ કર્યો બાલે સ્વરૂપમાં. અને તે સમયમાં એને લક્ષ્મણ રૂપના દર્શન આપ્યા. એ જે ખાન ખીજડીયા છે એ આજની તારીખમાં એને લક્ષ્મણ ધૂણા તરીકે ઓળખાય છે. ત્યાં ખાન ખીજડીયામાં 6 મહિનાની દાદા મેકરનો ધૂણું છે, પણ ઓળખાય છે લક્ષ્મણ ધૂણું. કારણ કે આપ સૌ જાણો છો કે રામને મૂકીને લક્ષ્મણ જતી ક્યાંય અકેલા ગયા નથી, પણ દાદા મેકરને 6 મહિના એ ખાન ખીજડીયામાં તપસ્યા કરી હતી અને દિવ્ય દર્શન લક્ષ્મણ રૂપના આપ્યા સંતોને, એક સત્ય જાણવા માટે થઈ. એટલે ત્યારથી ધૂણાનું નામ પડ્યો લક્ષ્મણ ધૂણો. અને ત્યાંથી એ સત્યની ઝોલી અને સત્યનો ધોકો, કારણ કે રણ જંગલમાં જગ્યા હતી. દાદા મેકણ નવા ગામ બિલખામાં તપસ્યા કરવા માંડ્યા. એટલે એને વિચાર કર્યો કે આ તો હું પહોંચે નહીં. એટલે ધીમે ધીમે એ સંતો બીજા સંતો દાદા મેકણ પછી તપસ્યા કરવા માંડ્યા. અને ધીમે ધીમે સમય જાતા એ જંગલમાં જગ્યા હતી. એટલે એ સત્યની ઝોલી અને સત્યનો ધોકો એ પરબમાં આવ્યા. સંત દેવીદાસ અમર દેવીદાસ આશ્રમમાં આવ્યા. આજની તારીખમાં ત્યાં મોજૂદ છે. ભલે હવે જાહેર દર્શનમાં રાખ્યા નથી હાલના સમયમાં, પણ એ સત્યની ઝોલી અને સત્યનો ધોકો જે ગુરુ દત્તાત્રેયનો જે ગિરનારને વચન હતો એ આજની તારીખમાં એ પરબની જગ્યાની અંદર ત્યાં રાખ્યા. કારણ કે પરબ દાદા મેકણની શાખા છે. કારણ કે દેવીદાસના ગુરુ દાદા મેકણ છે. કારણ કે દેવો રબારી હતા અને જયરામ ભારતીનો એને બોલ હતો કે હે દેવા, એકડી મેકણ આવશે તારી ભૂમિમાં, એને તું પકડી રાખજે, તારા બેડા પાર થઈ જશે. અને દાદા મેકણે 6 મહિના પરબની અંદર તપસ્યા કરી અને દેવાને આશીર્વાદ દીધા. એનું નામ નાખ્યો દેવીદાસ. કારણ કે દાસ ભાવે સેવા કરો, ગરીબ અભ્યાગત રોગી એની તમે સેવા કરો, તમારા બેડા પાર છે. અને દાદો મેકણ પછી કચ્છમાં આવ્યા. આ ગિરનાર મંડળનો ટૂંકો મેં પરિચય આપ્યો. કારણ કે દાદા મેકણની એટલી લીલા થઈ. ગિરનાર કેરી ગોદમાં જીનામ નામની જોતું જાગ્યું, સંત મેકણના પ્રતાપે આનંદ લહેરું લાગ્યું. સંતો રાજી થઈ ગયા, સંતો પણ રાજી થઈ ગયા કે બેડા જોવો તો ખરા, કલિકાળની અંદર પણ સંતનો પ્રભાવ આ બાલ્ય અવસ્થાની અંદર જુગા જુગનો અવતારી અંશ એ દાદા મેકણનો આ ગિરનારનો ટૂંકો એક પરિચય આપ્યો. અને સમય જતા ફરી કોઈ સમયમાં દાદા મેકણના અનેક રૂપ છે, અનેક પરચાઓ છે, અને એવો 4 યુગની અંદર એવો ઇતિહાસ છે કે એક પલ એક ચોગડીએ 42 આત્માઓને કલિકાળની અંદર સ્વર્ગમાં બેસાડ્યા હોય તો મેકણ દાદાએ. એવો બીજો ક્યાંય ઇતિહાસ નથી. એટલે આ ટૂંકો પરિચય આપ્યો. અને છતાં કોઈ બોલવામાં છતી રહી ગયો હોય તો હું માફી માંગુ છું. જય જીનામ. જીનામ દાદા, ખૂબ ખૂબ ધન્યવાદ. જેમ સંતને સરિતા ભ્રમણ કરે એટલું વધારે જાણવાનું મળતું હોય. આજે દાદાના મુખે બહુ એક જેને કહેવાય આ દુનિયાની અત્યારના યુગની અંદર બહુ આ કઠિન વાતો છે આપણે સાંભળવી. તો કચ્છથી માંડી જુનાગઢથી લઈ અને પરબધામ સુધીના જ્યારે આપણે દાદાનું મુખે વાણી સાંભળી મિત્રો, તો દાદાનું ખૂબ ખૂબ ધન્યવાદ કે આવી સરવાણીઓ જ્યારે વાણી જ્યારે અમૃત વાણી આપણા સુધી પહોંચાડે છે. તો દાદા તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જીનામ. જીનામ. આશીર્વાદ દે જીનામ. સદગુરુ આશીર્વાદ દે જીનામ.